કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે તે છે કૃષિ બિલ. હમણાં થોડા સમયથી તમે જુઓ તો ચર્ચામાં રહેલું છે કે કૃષિ બિલ જે છે એ લોકસભામાં રજૂ થયું અને ત્યાંથી પારિત થયા છે. આ પ્રકારના ટોટલ મિત્રો 3 બિલ છે. આપણે ત્રણેય ઉપર ચર્ચા કરીશું, એની જોગવાઈઓ શું છે બધું જ આપણે જોવાના છીએ. સેકન્ડ છે કૃષિ બિલને કારણે સંસદમાં વિવાદ સર્જાયા છે. કૃષિ બિલ લોકસભામાં તો 3 બિલ છે, 3 લોકસભામાં તો પસાર થઈ ગયા. હવે જૂન મહિનામાં તમે જોવો ને તો ઓર્ડિનન્સ લઈ આવ્યા હતા. તો અત્યારે હમણાં લોકસભા જે મોન્સૂન સત્ર શરૂ થયું છે તો એમાં લોકસભામાંથી પસાર થઈ ગયા પણ રાજ્યસભામાંથી 2 પસાર થયા છે અને વિવાદ થયો છે. તો એ શા માટે વિવાદ થયો છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ત્રીજું છે રાજ્યસભામાં જ્યારે બિલ આવ્યા તો એને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા છે. તો ધ્વનિમત શું હોય છે એના ઉપર આપણે જોગવાઈ શું છે બંધારણમાં એ વાત કરશું. અને ચોથું છે ધ્વનિમત પસાર કર્યો ને, ધ્વનિમતથી બિલ પસાર કર્યા ને તો એના વિરુદ્ધમાં તમે જુઓ તો એના જે રાજ્યસભામાં જે વિરોધી દળ હોય બરાબર, તો એના દ્વારા રાજ્યસભાના જે ઉપસભાપતિ છે એનું વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટેની જોગવાઈ કરેલી હતી. બરાબર, તો અવિશ્વાસ પ્રસ્તાવ શું છે, એની જોગવાઈઓ શું છે, બંધારણમાં જે રાજ્યસભાના ઉપસભાપતિ છે એની પાસે કયા પાવર રહેલા છે. મિત્રો આપણે દરેક ટોપિક ઉપર ડીપમાં ડિસ્કશન કરવાના છીએ. પણ એઝ યુઝ્યુઅલ ગઈકાલે મેં તમને જે 2 પ્રશ્ન આપ્યા હતા એમાં જે પહેલો પ્રશ્ન હતો કે સર્વાઈવર ઇન્ટરનેશનલ શું છે, તો સર્વાઈવર ઇન્ટરનેશનલ જે છે બરાબર એ આદિવાસી લોકોની કહી શકાય કે એને સંબંધિત અધિકારોની વકીલાત કરે છે. સર્વાઈવર ઇન્ટરનેશનલ ખાસ કરીને જો તો માનવાધિકાર બરાબર છે એના માટે કાર્ય કરતું એક સંસ્થા છે. નેક્સ્ટ છે મિત્રો તમને પ્રશ્ન હતો કે ઉત્તર ભારતના દક્ષિણથી ઉત્તર તરફ જુઓ તો તમને અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન આપ્યા હતા એ ગોઠવવાના કીધા હતા. તો આપણે જાણીએ છીએ આ રીતે આપણું ભારત છે. આ દેશ આવે છે 7 સિસ્ટર નોર્થ ઇસ્ટ બરાબર. આ પશ્ચિમ વેસ્ટ ઇન્ડિયા, આ નોર્થ ઇન્ડિયા કહેવાય અને આ કહેવાશે સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારત. તો પેલું એક આપેલું છે દુધવા જે નેશનલ પાર્ક છે તે આવેલો છે ઉત્તર પ્રદેશમાં, અહીં ઉત્તર પ્રદેશમાં. સેકન્ડ જે છે બાંધવગઢ છે ને મિત્રો એ એમપી માં આવેલ છે, અહીં આવેલ છે. ત્રીજું છે કેઇબુલ લામજાઓ બરાબર, એ જે છે એ મણિપુરમાં આવેલ છે. નોર્થ ઇસ્ટ જે સ્ટેટ છે ને એમાં મણિપુર બરાબર, તો એ અહીં આવેલો છે. અને ચોથું જે છે સિમલીપાલ એ ઓડિશામાં આવેલ છે. આપણે કાલે જોયું હતું ઓડિશાનું જે નંદનકાનન કરંટમાં છે એ તે સિમલીપાલ છે જે અહીં આવે છે. તો સૌથી છેલ્લે આપણે જો દક્ષિણથી ઉત્તર ગોઠવવાના હતા તો સૌથી છેલ્લે કોણ આવે છે? 4 નંબર એટલે કે ઓડિશા. એટલે પ્રથમ ઈ આવશે, દક્ષિણથી ઉત્તર આપણે જશું એટલે ઓકે 4 નંબર અને એક આ છે. ઓકે, આ બેમાંથી ગમે એક જવાબ છે તો આ 2 તો નીકળી ગયા. હવે તમે જુઓ તો આપણી પાસે છે 2 અને 3 બરાબર. તો એસ પર તમે એરિયા જો તો મધ્યપ્રદેશ આ રીતે આવેલું છે અને મણિપુર અહીંયા આવે છે. તો મધ્યપ્રદેશનો થોડોક નીચો ભાગ છે બરાબર. તો સેકન્ડ આવશે મિત્રો મધ્યપ્રદેશનું બાંધવગઢ છે તે. તો હવે 4 અને 2 હજી આ બંને જ છે. હવે ત્રીજું તમે જુઓ તો આવશે કેબુલ લામજાઓ મણિપુર, કારણ કે જે દુધવા છે તો 1 નંબર જે ઉત્તર પ્રદેશ ઉપર તરફ છે તો 3 નંબર આવી ગયું મણિપુર. તો હવે તમારી પાસે જવાબ થઈ ગયો આન્સર એ. તો સૌથી નીચે સિમલીપાલ છે એની ઉપર જુઓ તો બાંધવગઢ છે, એની ઉપર તમે આવો તો કેબુલ લામજાઓ મણિપુરમાં આવેલ છે તે છે. અને સૌથી ઉપર તમે જુઓ તો દુધવા જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે તે રાષ્ટ્રીય ઉદ્યાન ગોઠવાયેલા છે. તો મિત્રો આ પ્રકારે પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી હોય છે. તો મિત્રો તમારા માટે ફરી 2 પ્રશ્ન છે. એમાં પહેલો છે ચેદમંગલમ, શુભ મંગલમ નથી, ચેદમંગલમ સાડી જે છે બરાબર, જે સાડી જે છે એ કયા રાજ્યની છે? તો એ ઓપ્શન એ છે કેરળ, ઓપ્શન બી છે કર્ણાટક, ઓપ્શન સી છે તમિલનાડુ અને ઓપ્શન ડી છે આંધ્રપ્રદેશ. બીજો જે પ્રશ્ન છે મિત્રો માં પૂછેલું છે કે સમાચારમાં રહેલો સ્વિફ્ટ કોડ બરાબર શેને સંબંધિત છે? તો સ્વિફ્ટ કોડ જે છે એ આંતરરાષ્ટ્રીય બેન્કિંગ લેણદેણ માટે છે, પેમેન્ટ ગેટવે સિસ્ટમ માટેનો છે, અથવા તો ક્વિક ટોલ પ્લાઝા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ જે સિસ્ટમ આવે એના માટેનો છે, અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો મિત્રો તમારા માટે બંને પ્રશ્ન છે એનો આન્સર તમારે જે છે એ કોમેન્ટ કરીને જણાવવાનો છે. આવતીકાલે હું ફરી સોલ્વ કરાવીશ. તો મિત્રો આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો એનો જે પહેલો ટોપિક છે તે છે કૃષિ બિલ. તમને કહ્યું એ પ્રમાણે જૂનમાં તમે જુઓ તો સરકાર એક ઓર્ડિનન્સ લઈને આવી હતી. સભા ચાલુ ન હોય, સંસદ ચાલુ ન હોય તો સરકાર પાસે ઓર્ડિનન્સ લેવાનો પાવર હોય છે બરાબર છે. તો ઓર્ડિનન્સ લઈને આવે છે
તેમાં જુઓ તો 3 બિલ છે. પેલું જે બિલ છે ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મર સર્વિસ ઓર્ડિનન્સ 2020. બરાબર, આવું ભયાનક છે બિલનું નામ લાગે જ છે, પણ આ કંઈક પ્રાઇસ એસ્યોરન્સ બરાબર છે, કિંમતને લઈને છે અને એને જે સર્વિસ મળે છે ઓર્ડિનન્સ સર્વિસ જે છે એને લઈને કંઈક વાત કરશે, જે શું છે આપણે આગળ જોશું. સેકન્ડ છે એમેન્ડમેન્ટ ટુ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955. 1955 આઝાદી વખતનો જે નજીકની જે કહી શકાય કે કોમોડિટી એક્ટ છે એમાં સુધારો કરવા માટેની વાત છે. એ શું છે, શા માટે સુધારા જરૂર છે એ આપણે ચર્ચા કરીશું. અને ત્રીજું જે છે તે છે ફાર્મિંગ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ. જો યાદ રાખો, ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2020. તો તાજેતરમાં જુઓ તો આ ત્રણેય બિલ લોકસભા જે છે એમાંથી પસાર થઈ ગયા છે, રાજ્યસભામાં ગઈકાલે આવેલા હતા. તો રાજ્યસભામાં ઉપર શું વાત થઈ છે હું તમને મિત્રો આગળના લેક્ચરમાં જણાવીશ. તો આપણે પહેલા તો દરેક બિલને અંદર શું જોગવાઈ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો જે પહેલું બિલ છે તો ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યોરન્સ બરાબર છે 2020 સર્વિસ ઓર્ડિનન્સ 2020. શું છે તો કે ભારતીય આપણે જાણીએ છીએ કે ભારતીય ખેડૂત જે છે બરાબર, આપણી ખેતીની લાક્ષણિકતા શું છે ભારતીય ખેતીની, તો એક તો આપણે જે ખેતરના કદ છે એ નાના નાના છે. જો આપણે જ્યારે ભૂગોળ ભણશું ને મિત્રો, અથવા તો તમે આપણે થોડું ઘણું તમે ભૂગોળ વિશે જાણતા હશો તો અંદાજ આવશે કે ભારતની જે કૃષિ છે એની લાક્ષણિકતા કોઈ પૂછે તો શું કહી શકાય, તો ભારતમાં ખેતરના જે કદ છે ને વાડીના કદ નાના નાના છે. પહેલા મોટા હતા, પણ શું થયું કે વંશમાં તમે જો ઉપરથી નીચે તરફ આવતી જાય તો 3 ભાઈઓ 5 ભાઈઓ હોય તો જે ખેતી હોય એ ડિવાઈડ થતી જાય, તો મોટું ખેતર અને નાના નાના ભાગ પડી ગયા છે. તો નાના નાના કદ, આના સિવાય મોસમ પર નિર્ભરતા હોય બરાબર. હવે ભારતમાં તમે જુઓ આશરે 50% થી વધારે વિસ્તાર રેનફેડ એરિયા છે. એક શબ્દ છે અહીં યાદ રાખજો, જીઓગ્રાફી માટે ઇમ્પોર્ટન્ટ છે, રેનફેડ એરિયા. રેનફેડ એરિયા એટલે કે એનો અર્થ એ થાય કે એનો આધાર માત્ર ને માત્ર વરસાદ છે, ત્યાં સિંચાઈની સુવિધા નથી. તો 50% જેટલો વિસ્તાર છે એ રેનફેડ એરિયા છે જેનો આધાર માત્ર વરસાદ છે. તો મોસમ પર નિર્ભરતા છે. ઉત્પાદન અને બજારની અનિશ્ચિતતા બરાબર, ક્યારેક ભાવ વધારે આવે, જેમ કે માંડવી હોય તો બહુ બધા માંડવી વાવી દીધી, મગફળી વાવી દીધી બરાબર, તો મગફળી બહુ વધી ગઈ તો એનો ભાવ કદાચ મે બી પોસિબલ છે નીચો પણ જાય. સેમ કપાસમાં કપાસ બહુ બધા વાવી દીધો, ઉત્પાદન બહુ વધ્યું તો એનો ભાવ ઓછો થવાની શક્યતા હોય છે. તો આવી રીતે બજારની અનિશ્ચિતતાના કારણે આ જે કેટલી પ્રકારની સમસ્યાથી ખેડૂતોને લડવું પડતું હોય છે. તો એના માટે જુઓ તો આ જે બિલ છે ને મિત્રો એ એક પ્રકારનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રમોટ કરે છે. તો આપણે જોયું કે આ બધી સમસ્યા થાય છે ખેડૂતોને. હવે કદાચ કપાસ લગાવ્યો છે, મગફળી લગાવી છતાં પોસિબલ છે કે એને જેટલો યોગ્ય ભાવ જોતો હોય એ પ્રમાણે ન મળી રહે, તો આ બધાથી જો ખેડૂતને બચવું હોય બરાબર તો એના માટે બેસ્ટ ઓપ્શન છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બરાબર. તો શું છે આપણે જોઈએ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ધારો કે એક ખેડૂત છે એ નામનો બરાબર છે. હવે એ એના ખેતરમાં આપણા બધુંનું ફેવરિટ શાક બટેટા વાવે છે. હવે એક કંપની છે બી નામથી બરાબર, સમજી જાઓ ફેમસ છે, બી નામથી એક કંપની છે. હવે આ કંપનીને છે એને તમે જુઓ તો દરરોજ બરાબર હજારો ટન બટેટા, વર્ષમાં હજારો ટન બટેટાની જરૂર પડતી હશે બરાબર. તો આ કંપની શું કરે, આ ખેડૂત સાથે ટાઈપ કરે, કોન્ટ્રાક્ટ કરે કે ભાઈ અમે જે છે અમારે કંપનીને ડેઈલી બટેટાની જરૂર પડે છે તો તમે અમને બટેટાનું ઉત્પાદન કરીને આપો. કયા પ્રકારની ક્વોલિટી કેવી હશે એ પણ બટેટાનું કહી દેશે, આ પ્રકારની અમારે ક્વોલિટી જોઈએ છે. સેકન્ડ થિંગ, ખેડૂતને શ્યોરિટી આવી ગઈ, ખેડૂત પાસે શ્યોરિટી આવી ગઈ કે મારે જે પાક ઉગશે એને લઈને મારે ક્યાં વેચવા જાવો એ ચિંતા છે નહીં. ત્રીજું, ખેડૂતને યોગ્ય ભાવ મળી રહેશે બરાબર. ક્વોલિટી હશે, શ્યોરિટી હશે તો ખેડૂતને આ કંપની છે યોગ્ય ભાવ પણ આપતી હશે. તો આજકાલ તમે જુઓ ને તો આ પ્રકારનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું ચલણ વધતું જાય છે. તો તમે જુઓ તો આ જે બિલ રજૂ કર્યું છે આપણે બરાબર, ફાર્મર સર્વિસ ઓર્ડિનન્સ એન્ડ પ્રાઇસ એસ્યોરન્સ ને બધું બરાબર, તો એ ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે ને મિત્રો એને પ્રમોટ કરે છે, જેથી કરીને શું થાય, પાકની યોગ્ય કિંમત ખેડૂતને મળી રહેશે. ઘણીવાર એવું થાય કે ભાઈ એપીએમસી માં જાય તો યોગ્ય કિંમત ના પણ મળે, અથવા તો બજારમાં તો એને ચાન્સ જ હોતા નથી. આના સિવાય તમે જો તો કોન્ટ્રાક્ટ કરનાર કંપની છે ને એ પણ ખેડૂતને સપોર્ટ કરે. કેવી રીતે? જેમ કે જો આ કંપની છે, હવે એને કહી દીધું આ એ નામના ખેડૂતને કે ભાઈ અમારે બટેટા જોઈએ છે બરાબર, તો શું કરે,
હવે આ બાલાજી સોરી જે બી નામની એક કંપની છે એ શું કરશે, એ ખેડૂતને કહી દે કે અમારે ભાઈ આ ક્વોલિટી જોઈએ છે, બરાબર, તો એ પ્રમાણે બટેટા કેવા હોવા જોઈએ, બટેટાનું બિયારણ કયું રાખવું તમારે, બરાબર, તો એના વિશે માહિતી આપશે. આના સિવાય કયા પ્રકારે ખેતી કરો તો ઉત્પાદન સારું આવે, તમને ખોટ ના જાય. તો આ પ્રકારની તમે જો કે ખેડૂતને જે પણ સહાયની જરૂર હશે, કયા પ્રકારનું બિયારણ છે, ખેતીમાં સારું ઉત્પાદન આવવા માટે શું કરવું જોઈએ, એ બધી કંપની છે એને સર્વિસ પૂરી પાડશે, એના વિશેની માહિતી પ્રદાન કરશે. તો જેથી કરીને શું થશે કે ખેડૂતને છે એનું જે ફાર્મ જે છે ઇન શોર્ટ કે ઉત્પાદન છે સારું આવે અને એના માટેની શ્યોરિટી વધી જતી હોય છે. જેમ કે સારા બીજ છે, ટેકનોલોજી છે, માહિતી આપે છે, બધી કંપની દ્વારા પ્રોવાઈડ કરી શકાય છે. આગળ શું કે છે આ બિલ જોઈએ તો આ બિલમાં આટલી જોગવાઈ છે મિત્રો, ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર ફોકસ છે અને ખેડૂતને એની શ્યોરિટી મળે છે. સેકન્ડ જે બિલ છે મિત્રો એ એમેન્ડમેન્ટ ટુ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 1955 નો જે એક્ટ છે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, બરાબર, એમાં સુધારો એમેન્ડમેન્ટ કરવાની વાત છે. હવે પહેલા તો બિલ શું હતું, 1955 માં આપણે જાણીએ છીએ કે હજી તો 1947 માં દેશ આઝાદ થયેલો અને 200 વર્ષ ગુલામી કરી હોય તો એ દેશમાં એટલી બધી તાકાત ન હોય કે આઝાદી વખતે જ આપણે બધો સંપૂર્ણ વિકાસ કરી લઈએ. તો આઝાદીના થોડાક વર્ષોમાં જો આ એક લઈ આવવામાં આવે છે, એ સમયે શું પરિસ્થિતિ હતી, આપણો ખેડૂત છે તો નબળો હતો, કારણ કે 200 વર્ષ સુધી એનું શોષણ થયું હતું, તો એ ખેડૂત નબળો હતો. જે પણ ઉત્પાદન આવે છે એટલું ક્વોલિટી વાળું હતું નહીં. ઉત્પાદન આવે છે એના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહોતી. ઉત્પાદન આવે છે એને સ્ટોર કરવું હોય તો કોલ્ડ સ્ટોરેજ ગોડાઉનની વ્યવસ્થા હતી નહીં. એટલે ખેડૂત શું થાય, જે ભાવ આવે એ વેચી નાખતા, બરાબર. એટલે શું થતું હતું કે હવે ક્યારેક એવું પણ પોસિબલ છે કે આમાં વચેટિયા હોય, ઇન શોર્ટ કે જેની પાસે કેપેસિટી છે વધારે ખરીદવાની, એ શું કરે, ખેડૂતો પાસેથી વધારે ખરીદી જશે અને એની પાસે સ્ટોર કરી લે. તો બીજા અન્ય ભાગમાં તમે જુઓ તો ખાવા પીવાની અછત સર્જાઈ ગઈ, બરાબર છે. તો ખેડૂતો પાસે વધારે ઉપલબ્ધ આ બધું હતું નહીં, એના કારણે શું થાય છે, ખેત ઉત્પાદન પણ વધારે આવતું નહીં. માટે આ સમયે જે જમાખોરી થતી હતી, તમને કીધું ટ્રાન્સપોર્ટેશન નથી, સ્ટોરેજ નથી, તો ખેડૂતને શું કે જે ભાવ આવશે એ વેચી દેશે, તો જેની પાસે પૈસા ને એવું વધારે હશે એ બધું ખરીદી અને ગોડાઉન ભરી લેશે. તો જ્યારે ભાવ વધારે આવે અથવા તો નેચરલી જાણી જોઈને માર્કેટમાં ડિમાન્ડ ઉત્પન્ન કરવા માટે પણ આ વસ્તુ યુઝ થઈ શકતી. તો આ જમાખોરી છે એ ઘટાડવાના કારણે આ એક્ટ જે છે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 થી સમયે રજૂ કરવામાં આવ્યો હતો, જેથી કરીને જમાખોરી ઘટી જાય. આગળ શું કહે છે આ એક્ટ કે હાલ પરિસ્થિતિ બદલી ગઈ છે. અત્યારે તમે જો તો પૂરેપૂરી આપણી પાસે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી છે, બરાબર. ઇન શોર્ટ કે હવે તો સરકાર છે સ્પેશિયલ ખેડૂતો માટે રેલ પણ ચલાવે છે. તમે જો હમણાં સાઉથ ઇન્ડિયામાં એક રેલ શરૂ થઈ છે, સાઉથ ઇન્ડિયા ટુ નોર્થ ઇન્ડિયા છે, એની ખેડૂતો છે એનો માલ સામાન મોકલી શકે એ માટે. તો ટ્રાન્સપોર્ટેશન છે એ સારું થતું જાય છે. આના સિવાય સ્ટોરેજની જે ફેસિલિટી છે એમાં હજી થોડી જરૂરિયાત છે, પણ ધીરે ધીરે એમાં પણ તમે જુઓ તો રોકાણ થતું વધી રહ્યું છે. તો સ્ટોરેજ ફેસિલિટી હવે બધું ઉપલબ્ધ છે, બરાબર. તો હવે શું થાય છે, પણ એક્ટ મુજબ એક લિમિટ આપી છે. હવે 1955 નો એક્ટ છે એ કહી દે છે કે અમુક લિમિટથી વધારે એનું સ્ટોરેજ કરી શકાશે નહીં. તો શું થશે, હવે સ્ટોરેજ નહીં થાય તો એક્સપોર્ટ ક્યાંથી થશે. હવે કોઈ માણસ છે, કોઈ સંસ્થા છે, કોઈ વેપારી કંપની છે, હવે એ વધારે માલ સામાન સ્ટોરેજ જ નથી કરી શકતી એની પાસે, તો એ એક્સપોર્ટ કેવી રીતે કરશે, બરાબર. કારણ કે હવે ખેડૂત પાસે તો બધી ફેસિલિટી છે, ખેડૂત માંગે તો ટ્રાન્સપોર્ટેશન ગમે ત્યાં એનો માલ સામાન વેચી શકે છે, ખેડૂતને યોગ્ય લાગે તો એનો માલ છે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી શકે છે, ગોડાઉનમાં રાખી શકે છે. તો હવે જે સુધારા થાય છે એ પ્રમાણે આ એકની અંદર જે પણ આવી વ્યાપારી કંપનીઓ જે છે અથવા તો કંઈક આવી સંસ્થા હોય એને પણ એક્સપોર્ટ કરવા માટે છૂટ, ઇન શોર્ટ કે એની જે રાખવાની કેપેસિટી હોય, સંગ્રહ કરવાની જે કેપેસિટી છે એને વધારે કરવાની જરૂર જણાઈ રહી છે, બરાબર. તો જે એક્ટ છે એ એમ કે છે કે અમુક લિમિટની અંદર તમને સ્ટોર કરવા દેશું, આગળ વધારે માલ સ્ટોર કરવા નહીં દઈએ, તો એ થોડીક આમાં સુધારો કરવાની વાત કરે છે, જેથી કરીને ઇન્ડિયન જે એક્સપોર્ટ છે એ વધશે. એક્સપોર્ટ વધશે તો બહારથી જે ફોરેન કન્ટ્રીમાંથી તમે જો તો જે નાણું છે એ આવશે, ભારતમાં વધારે નાણું આવશે તો એ ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગમાં લઈ આવી શકીએ છીએ, બરાબર. તો એના ઉપર ટેક્સ બધું લાગે તો ઇન્ડિયાને ફાયદો થઈ શકશે. તો એક્સપોર્ટ વધારવા માટે આ નિયમમાં સુધારો કરવામાં આવશે. આના સિવાય શું કહે છે કે સ્ટોરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, બરાબર, કોલ્ડ સ્ટોરેજ છે, ગોડાઉન છે, એ બધામાં વધારો કરવા માટે પણ સરકારે સુવિધા આપવી જોઈએ. જેમ કે હવે કહી દીધું કે ભાઈ એક લિમિટથી વધારે તમે સ્ટોર નહીં કરી શકો, તો કોઈ શું કામે કોલ્ડ સ્ટોરેજ બનાવશે, શું કામે, એને ખબર છે કે એક તો એમ કહે છે કે ધારો કે 1000 કિલોથી વધારે સ્ટોર નહીં કરવાનું, તો શું કામ વધારે ગોડાઉન બનાવું. હવે એમ કે જો આમાં સુધારો કરીને તમને કહી શકે કે 5000 કિલો, 10000 કિલો, 50000 કિલોની છૂટ આપવામાં આવી છે, તો ગોડાઉન અથવા તો
કોલ્ડ સ્ટોરેજ જે છે એમાં પણ રોકાણ થશે, જેથી કરીને ખેડૂતો છે એનો માલ સામાન પણ એમાં રાખી શકે. તો આ તમે જુઓ તો આ જે એક્ટ છે 1955 નો, એમાં સુધારો થવાથી ઘણા બધા ખેડૂતોને ફાયદા થઈ શકે એમ છે. એના પછી જે મિત્રો ત્રીજો એક્ટ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ, ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2020. બરાબર. હવે આપણે જો પેલા બે એક્ટ ભણ્યા, એમાં કીધું કે એક તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ને પ્રમોશન માટેનું છે. સેકન્ડ શું કીધું કે જે એક્ટ છે બરાબર, એમાં જે સંગ્રહ કરે છે એને એમાં થોડો ઘણો છૂટછાટ આપવી છે, જેથી કરીને એક્સપોર્ટ ને બધું વધે. અને ત્રીજું આપણે સમજીએ ને એ પહેલા થોડુંક બેઝિક સમજવાનું છે. હવે જો વિભિન્ન સ્ટેટ અલગ અલગ રાજ્ય હોય તો ત્યાં એપીએમસી આવેલી હોય છે, અને એપીએમસી એક મુજબ એને કહી શકાય અલગ અલગ રાજ્યના જિલ્લામાં એમાં એનું ગઠન કહી શકાય સપાતી હોય છે, માર્કેટ મંડી. બરાબર, એને મંડી પણ કહીએ છીએ, સરકારી મંડી એ સપાટી હોય છે. હવે એપીએમસી એક્ટ જે છે બરાબર, એના મુજબ ખેડૂતો એનો જે પાક હોય ને એ માત્ર ને માત્ર એપીએમસી માં જ વેચી શકે છે એવો નિયમ છે. ખેડૂતો તેનો પાક માત્ર એપીએમસી માં વેચી શકે એ પ્રકારના નિયમ છે. તથા એમાં જે કમિશન એજન્ટ હોય બરાબર, એટલે કે એને આપણે સાદી ભાષામાં કહીએ તો વચેટિયા. એટલે શું? ધારો કે આ એપીએમસી છે બરાબર, એ નામનો ખેડૂત છે, આ માર્કેટ છે, બી નામનો એક એજન્ટ છે જે શું કરે છે, ખેડૂત સાથે કોન્ટ્રાક્ટ ધરાવે છે અને કોન્ટેક્ટ છે, અને જે માર્કેટ છે એની સાથે પણ કોન્ટેક્ટ છે. તો આ બી એટલે કે વચેટીઓ જે છે શું કરે, ખેડૂત પાસેથી માલ સામાન ખરીદશે, એના ઉપર અમુક ટકાવારી લઈ બરાબર પોતાનો નફો કાઢી અને વેચી દે. તો આ જે બી વચેટિયા જે છે બરાબર છે, એ ખેડૂત પાસેથી પાક ખરીદતા હોય અને કોને વેચતા હોય, એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને વહેંચતા હોય છે. તો યાદ રાખો શું કીધું, એક તો એપીએમસી જે એક્ટ છે એના મુજબ ખેડૂતો જે છે એનો પાક કોને વેચી શકે, એપીએમસી ને. હવે એપીએમસી માં તમે જો તો વચેટિયા આવેલા હોય બરાબર, જેને આપણે કમિશન એજન્ટ પણ કહેતા હોઈએ છીએ. એ શું કરે, એ ખેડૂતનો માલ કોને વેચતા હોય છે, એફસીઆઈ ને એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને વેચતા હોય છે. હવે શું મુશ્કેલી આવે છે જોઈએ, કમિશન એજન્ટ ખેડૂત પાસેથી માલ સામાન ખરીદશે તો એના ઉપર ખેડૂતને 2.5% જેટલું કમિશન લે છે ખેડૂત પાસેથી. હવે આમાં તમે જો ગણજો હમણાં ટકાવારી ક્યાં પહોંચી જશે, 2.5% જેટલું કમિશન ઈ લેશે. સેકન્ડ થિંગ, અન્ય એપીએમસી દ્વારા તમે જો ને તો ખેડૂત પાસેથી માર્કેટ ફી આશરે 3% વસૂલવામાં આવતી હોય. એક તો 2.5% એજન્ટ લઈ ગયો, પછી એપીએમસી દ્વારા ખેડૂતો પાસે આશરે 3% છે માર્કેટ ફી લેવામાં આવે, અને કેટલાક હજી રાજ્યમાં તમે જુઓ ને તો રૂરલ ડેવલપમેન્ટ બરાબર છે, ગામડાના વિકાસ અર્થે 2 થી 3% એક્સ્ટ્રા ચાર્જ લે. તો આમ તમે જુઓ તો 9 થી 10% ખેડૂતને એક્સ્ટ્રા એમને ચૂકવવા પડતા હોય છે. એનો મતલબ એમ થાય કે 100 રૂપિયાની ઇન્કમમાંથી 10 રૂપિયા તો ખેડૂત એમને ત્યાં ને ત્યાં ચૂકવવાના થતા હોય છે. હવે આમાં તમે જુઓ ને તો માર્કેટ ફી ને એજન્ટ ફી પંજાબમાં તો નિયરલી 8% ની આસપાસ છે બરાબર. તો અંતે સરવાળો તો બહુ વધારે ફેરફાર એમાં દેખાતા હોય છે. તો આ ખેડૂતને છે એ લીધા દીધા આટલો ટેક્સ ચૂકવવો પડે છે એપીએમસી ની અંદર. આના સિવાય તમે જુઓ, કદાચ તમે જો બહારમાં બેકગ્રાઉન્ડ હોય તો તમને અંદાજ હશે કે એપીએમસી ના ગેટમાં તમે એન્ટ્રી થાવ ને એટલે ગાડી જે જાતી હોય ને ત્યાં જેનું ચલણ કાપે અથવા તો એના ઉપર ટેક્સ ની બધું લેવામાં આવતું હોય છે. ખેડૂતો છે ને આ બધા એકના કારણે શું કરે છે, એનો પાક માત્ર એપીએમસી માં જ વેચી શકશે, બાકી ક્યાંય વેચી શકશે નહીં. શું કામ? આ બધા એક્ટ છે. બહારની જે માર્કેટ છે, હવે જો આપણે કહી દીધું કે જે એક્ટ છે બરાબર, એપીએમસી એક્ટ, એના અંતર્ગત ખેડૂત જે છે એ માત્ર એપીએમસી ને જ માલ વેચશે. હવે બહારની બાજુ એપીએમસી ની બહાર કોઈ વ્યાપારી પેઢી હોય, સંસ્થા હોય, એ ખેડૂતને ધારો કે આના ઉપર વધારે ભાર દેવા તૈયાર હોય ને તો એ ખેડૂત વેચી શકતો નથી. શું કામે? આવું એક્ટમાં લખેલું છે એના કારણે બરાબર. તો શું થશે, તો કમિશન એજન્ટ છે એનો ફાયદો ઉઠાવે છે. હવે કમિશન એજન્ટને ખબર પડી ગઈ કે ખેડૂત ફરજિયાત એપીએમસી માં જ વેચવાનો છે, બહાર તો વેચી શકતો નથી, તો કમિશન એજન્ટ ફાયદો ઉઠાવે. કેવી રીતે જોઈએ આપણે? ધારો કે આ એપીએમસી છે બરાબર. હવે અહીંયા તમે જુઓ આ એ નામનો ખેડૂત છે. હવે આ એની ખેડૂત છે એની નજીક જ ક્યાંક જો બી નામની એક વ્યાપારી સંસ્થા છે. હવે ખેડૂતને ધારો કે 100 કિલો ઘઉંનું ઉત્પાદન આવ્યું, 100 કિલો ઘઉંનું ઉત્પાદન આવ્યું. તો હવે ખેડૂતે આ જે માલ છે એ એપીએમસી માં જ વેચવા જવાનો. ધારો કે એને 100 કિલોના 500 રૂપિયા જ આપે છે, એટલે કે 1 કિલોના કેટલા થઈ ગયા, 5 રૂપિયા બરાબર. આ એપીએમસી ની અંદર છે. હવે શું થશે, હવે ધારો કે આ બી નામની જે વ્યાપારી કંપની છે ને ખેડૂતને ઓફર કરે કે અમે તમને 100 કિલોના 700 રૂપિયા આપશું, તો પણ ખેડૂત વેચી શકે નહીં, એની પાસે પાવર નથી. તો આના જે વચેટિયા હોય ને મિત્રો, એનો ફાયદો લઈ જાય. કેવી રીતે? ખેડૂત વેચવા આવશે
બરાબર આવા એજન્ટ હશે, ધારો કે આવા 5-6 એજન્ટ છે, એ બધા ભેગા થઈ અને ગ્રુપ બનાવી નાખે, બરાબર એક ગ્રુપ બનાવી નાખે. તો ખેડૂત ધારો કે પેલા એજન્ટ પાસે જાય, ત્યાં જઈને એમ કે ભાઈ અમારે ઘઉં વેચવાના છે 100 કિલો છે, તો આ ભાઈ એમ કે 450 આવે. પછી ખેડૂતને એમ લાગે ના આ તો બહુ ઓછા છે. બી પાસે ગયા તો એમ કે 460 આવે. સી પાસે ગયા તો 400 જ આવે. સી પાસે પછી એના પછીના પાસે ગયા તો એમ કે 420 આવે, બરાબર. તો ખેડૂત આવા 4-5 જણા પાસે ફરે છે, પણ જુઓ ભાવ કેટલો રાખે છે, આશરે 450 ની આસપાસનો જ રાખે છે, કોઈ 500 રૂપિયાને દેવા તૈયાર થતું નથી. એટલે શું કરે, આ બધા વચેટિયા હોય ને ભેગા થઈને હવે ગ્રુપ બનાવી નાખે અને જે ભાવ હોય ને નીચો કરી નાખે. હવે ફરજિયાત ખેડૂતે તો વેચવું જ પડશે, બરાબર. તો આ રીતે તમે જો તો ખેડૂતને આ રીતે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. શું કહે છે આગળ આ બિલ? છતાં તમે જુઓ, આપણે જોયું કે ભાઈ આ રીતે તમે જુઓ તો ખેડૂતને નુકસાન ઘણું બધું શક્યતા છે, થોડું ઘણું ખેડૂતને નુકસાન થાય, પણ તેમ છતાં આ જે એપીએમસી વાળી સિસ્ટમ જે છે એનાથી ખેડૂતને ફાયદા થાય છે. કેવા? તો એક તો જે વચેટિયા છે ને એ લાયસન્સધારી હોય, બરાબર. એ એવું નથી કે ડાયરેક્ટ ગમે ત્યાંથી મજા આવીને ઊભા રહી ગયા છે. સરકાર પાસેથી લાયસન્સ લઈ અને પછી એપીએમસીમાં હાજર થવાની અથવા તો ત્યાં કોન્ટ્રાક્ટ કરવાની છૂટ મળતી હોય છે. એટલે લાયસન્સધારી હોય એટલે ખેડૂતને ત્યાં છેતરપિંડી થવાની શક્યતા રહેતી નથી. તો બારે અન્ય વ્યાપારી હોય તો એની પાસે શક્યતાથી છેતરપિંડી થઈ શકે છે, બરાબર. આગળ જોઈએ તો વચેટિયા જે છે એ ખેડૂતોને ઉધાર પણ આપતા હોય છે. હવે જો સામે તે ખેડૂતને જ્યાં સુધી માલ સામાન વેચાય નહીં ત્યાં સુધી પૈસાને એવું મળતું હોતું નથી. આના સિવાય બીજી ઋતુ આવી ગઈ ને એને પાક લગાવવો હોય, ખાતર લેવું હોય તો શું કરવું? તો કે બેંક પાસેથી લોન લેવા જવું પડે છે અને બેંક સીધી લોન આપી દેતી નથી. તો એવા સમયે તમે જો વચેટિયા હોય ને એ ખેડૂતને ઉધાર પણ આપતા હોય છે. ફ્રીમાં નથી આપતા, એના પર થોડું ઘણું વ્યાજ લે, 3% છે 2% જેટલું વ્યાજ લેતા હોય છે, પણ ખેડૂતોને ઉધાર પણ પૈસા આપે છે. આગળ જોઈએ કે આ જે બિલ છે એની જોગવાઈઓ શું છે. આપણે જો આ બધું હતું ને બેઝિક જોયું, જે એપીએમસીમાં કયા પ્રકારની સિસ્ટમ ચાલે છે ને એના વિશે જોયું. હવે આ બિલની જોગવાઈ શું છે એ જોઈએ. તો ખેડૂતો જે છે એ એપીએમસી સિવાય પણ તેનો પાક અન્ય વ્યાપારી ક્ષેત્રમાં અથવા તો પ્રાઇવેટ મંડીમાં વેચી શકશે. જે એપીએમસી એક્ટ હતો સ્ટેટને લઈને એમાં લખેલું હતું કે ખેડૂત એપીએમસી સિવાય ક્યાંય વેચી શકશે નહીં. તો આ બિલમાં ઓપન કરી દીધું કે ખેડૂત હવે એને જ્યાં પણ ભાવ વધારે મળશે એ વ્યાપારી ક્ષેત્ર અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં ખેડૂત મજા આવે જ્યાં એને વધારે એના પાકનો ભાવ મળે ત્યાં વેચી શકશે. સેકન્ડ શું કહે છે કે બહાર, બરાબર, એપીએમસી ની બહાર જે ખેડૂત છે અને જે વ્યાપારી વેચે ને, જે વ્યાપારીને ખેડૂત છે માલ સામાન વેચે એ વ્યાપારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ. હવે એપીએમસીમાં વેચે તો ત્યાં તો તમે જો ઓલા એજન્ટ હતા એ સરકારને લાયસન્સ ધારી જતા, એટલે કઈ માથાકૂટ રહેતી નથી. પણ પ્રાઇવેટ બારે જ્યાં પણ વેચશે, જે પણ વ્યાપારીને દે ને એ વ્યાપારી પાસે એક પાન કાર્ડ હોવું જરૂરી છે, એવું આ નિયમની અંદર લખેલું છે. કોઈ પણ પ્રકારનું ગુજરાત ઇન્સ્યોર્ટ કે કોઈ પણ પ્રકારનું સરકાર પાસેથી જે તે સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી લાયસન્સ લેવાની જરૂર નથી. માત્ર ને માત્ર તે વ્યાપારી પાસે શું હોવું જોઈએ? પાન કાર્ડ હોવું જોઈએ. આના સિવાય તો કે એપીએમસી ની બહાર ખેડૂત એનો પાક તો વેચશે પણ એના ઉપર એને કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહીં. આપણે અહીંયા જોયું હતું કે એના ઉપર 2.5% છે એ કમિશનર લેતો, કમિશનર જે વચ્ચે એજન્ટ હોય તે. આના સિવાય કે ફી લેવાથી 3%, બરાબર, કેટલાક વિસ્તારમાં રૂરલ ડેવલપમેન્ટ ચાર્જ લેવાતો. તો હવે ખેડૂત જે છે એ એપીએમસી ની બહાર ગમે તેનો પાક વેચશે તો એને આ પ્રકારના એક્સ્ટ્રા ચાર્જ આપવા પડશે નહીં, તો ખેડૂતને એ ફાયદો થશે. આના સિવાય શું કહે છે, કૃષિ ક્ષેત્રમાં ઈ ટ્રેડિંગ જે છે એનો પ્રસ્તાવ પણ આ બિલની અંદર રાખવામાં આવશે, જેથી કરીને જે ખેડૂત જે છે એ નેશનલ માર્કેટની અંદર ઇનશોર્ટ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અન્ય જે પણ રાજ્ય હોય ત્યાં વેચવું હોય તો પણ આરામથી એ સંભવિત છે. ખેડૂતો માટે એક અલગ વિવાદ સમાધાન તંત્ર હશે. હવે આ પ્રાઇવેટ ખેડૂત છે બહાર એપીએમસી ની બહાર વેચવા જાય છે તો કોઈક વ્યાપારી કંપની સાથે કાંઈ પણ એને વિવાદ થાય તો એ વિવાદ સોલ્વ કરવા માટે એક અલગ વિવાદ સમાધાન તંત્રોની પણ સ્થાપનાની આ બિલની અંદર જોગવાઈ કરેલી છે. તથા આ સરકાર અનુસાર આ ખરડાથી ભારતની અંદર હવે સરકાર છે ને આ બિલ પસાર કર્યું ને એ સરકાર એવું માને છે કે એના લીધે એક દેશ અને એક કૃષિ બજારનું આપણા દેશમાં નિર્માણ થશે અથવા તો એ રસ્તા ઉપર આપણે આગળ વધશું. તો મિત્રો આ બધી હતી ને એ બિલની જોગવાઈઓ છે. એના પછી નેક્સ્ટ ટોપિક શું છે તો કે કૃષિ બિલને કારણે સંસદમાં વિવાદ શા માટે થયો. હવે આપણે જોયું કે બધા બિલમાં વાત તો બહુ સારી કરી છે. પેલું બિલ હતું એમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરી, એમાંથી ખેડૂતનો ફાયદો રહેશે. બીજામાં શું કર્યું તો કે ભાઈ જે એક્ટ હતો એમાં સુધારા કરી અને જે માલ સામાનની જે સંગ્રહખોરી થાય છે એમાં થોડો ઘણો વધારો કરવાની છૂટ આપશે જેથી કરીને એક્સપોર્ટ વધશે. અને ત્રીજા બિલમાં જોયું કે ભાઈ એપીએમસી ની બહાર પણ ખેડૂત વેચશે અને એના માટે કઈ કઈ જોગવાઈ છે આપણે જોઈ.
પણ એમાં તમે જુઓ ને તો વિરોધ શા માટે? આપણે અત્યારે કંઈ જોયું તો બધામાં ખેડૂતનો આપણને ફાયદો જ દેખાણો છે, તો વિરોધ શા માટે કરે છે? અને ખેડૂતો તમને જણાવી દઉં, ખાસ કરીને જે આપણે છેલ્લે હમણાં ત્રીજો એક્ટ જોયો ને મિત્રો, એનો જ વિરોધ કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને જે એમેન્ડમેન્ટ કરવાનું છે બિલની અંદર, એમાં વધારે કાંઈ એનો વિરોધ છે નહીં. તો ત્રીજો બિલ છે એમાં જ એનો વિરોધ છે. તો વિરોધ શા માટે છે? બરાબર, તો કે ખાસ કરીને તમે જો તો પંજાબ અને હરિયાણાના જે ખેડૂતો છે ને મિત્રો, એના દ્વારા વિરોધ થઈ રહ્યો છે. એનું જે ખાસ કરીને તમે જો તો એક શિરોમણી અકાલી દળ છે, બરાબર, એના એક એનું કહી શકાય કે એને જોડી સાથે જોડાયેલા એક કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે આ એક્ટને લઈને અથવા તો આ જે બિલ લોકસભામાંથી પસાર થયું એને લઈને સરકારમાંથી તો રાજીનામું આપી દીધું. કેન્દ્રીય મંત્રી હતા, બરાબર, છતાં એને આ બિલ લોકસભામાંથી પાસ થયું એટલા માટે શું કર્યું, એને સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તો અહીં જ દેખાય છે કે વિરોધ મોટા પાયે છે, કારણ કે મંત્રીએ પોતે રાજીનામું આપી દીધું. સેકન્ડ શું કહે છે, ખેડૂતોનો વિરોધ શું છે, ક્યાં કઈ બાબતે? એક તો વ્યાપારિક ક્ષેત્ર, વ્યાપાર, વિવાદ સમાધાન તંત્ર. હમણાં આપણે જોયું કે અહીંયા જે છે એ વિવાદ સમાધાન તંત્ર બનાવવાની વાત છે, એને લઈને વિરોધ છે. તથા બજાર શુલ્ક જે પણ છે એની સામે ખેડૂતોને વિરોધ છે. તો આ વિરોધ શા માટે છે, કઈ કઈ સ્તર ઉપર છે એ પણ જોઈએ આપણે. તો અત્યારે તમે જુઓ ફોટોમાં તો લોકો જે છે રોડ ઉપર ઉતરી આવ્યા છે અને મોટા પાયે એનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો જે છે એ એપીએમસી બહાર ચાર્જ ન લગાડવાથી ત્યાં પાક વધારે વહેંચશે. જો આ બિલમાં શું કીધું હતું કે એપીએમસી ની બહાર ખેડૂત પાક વેચશે એટલે એના ઉપર એને કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી. તો ધીરે ધીરે તમે જુઓ તો 10% જેટલો દરેક ખેડૂતને ફાયદો થતો હોય તો દરેક ખેડૂત શું કરશે, એપીએમસી ને દૂર કરી અને પોતે છે પ્રાઇવેટ અથવા તો કોઈ વ્યાપારી ક્ષેત્ર હશે એને જ માલ વેચવા મળશે. તો ધીરે ધીરે કોઈ એપીએમસી માં જશે જ નહીં. તો એપીએમસી શું થઈ જશે, તો એક સમય પછી એ બંધ થઈ જશે. બરાબર, તો એનાથી શું થશે કે બહાર તમે જો તો જે પણ વ્યાપારી ક્ષેત્ર છે એ પોતાની એક મોનોપોલી બનાવી લેશે. હવે જે બહારના વ્યાપારી ક્ષેત્ર છે એને ખબર પડી ગઈ કે બધા ખેડૂતો છે એ ઇનડાયરેક્ટલી તો એની પાસે જ આવવાના છે, એપીએમસી માં તો જાતા નથી. શું કામે? તો 10% જેટલો કુલ એવરેજ આપણે ગણીએ તો 10% જેટલો ચાર્જ લાગે છે. તો બહારના જે પણ વ્યાપારી ગ્રુપ છે એ શું કરશે, એક મોનોપોલી બનાવી લેશે અને એના દ્વારા ખેડૂતનું શોષણ શરૂ થઈ જશે મિત્રો. બરાબર, આવું ખેડૂતો સમજે છે, જેને લઈને એનો વિરોધ થઈ રહ્યો છે અત્યારે. આગળ શું કહે છે કે ખેડૂતનો બીજો વિરોધ એ છે કે એપીએમસી બંધ થઈ જશે. હમણાં તમને કીધું કે હવે બારે ટેક્સ લાગતો નથી, 10% જેટલી બચત થઈ જાય તો કોઈ ત્યાં જવાનું છે નહીં. તો એપીએમસી બંધ થઈ જશે તો જે કમિશન એજન્ટ જે છે, બરાબર છે, હવે એપીએમસી જ ના રહી તો કમિશન એજન્ટ જે એપીએમસી હતા એ તો રહેશે નહીં. તો એની સાથે જે જોડાયેલી હતા એમએસપી ના દર, બરાબર, એ દરે પાકની ખરીદી કોણ કરશે? બજારમાં ધારો કે જે યોગ્ય મૂલ્ય ખેડૂતને મળવું જોઈએ એ મળતું નથી અને એમએસપી નો જે દર છે, બરાબર છે, એ દરેક ખેડૂતને વેચવું હોય તો હવે એપીએમસી કદાચ બંધ થઈ જાય તો એની સાથે જે પણ કમિશન એજન્ટ છે એ પણ જતા રહેશે. તો હવે એમએસપી ના દરે ખેડૂતને પાક વેચવું હોય તો ક્યાં જવાનું? બરાબર, તો અહીં તમે જુઓ તો ખેડૂતોને એ પણ પ્રશ્ન છે, બરાબર, કે એમએસપી ના દરે અમને ભવિષ્યમાં ક્યારે પણ વેચવું હોય તો ત્યારે શું કરવાનું? અહીં તમને જણાવી દઉં કે સરકારે છે ને હજી સુધી ક્યારે એવું નથી કીધું અત્યાર સુધીમાં કે અમે એપીએમસી બંધ કરશું કે એમએસપી દરે અમે ખરીદી નહીં કરી શકીએ. હવે તમે જુઓ તો ખાસ કરીને સંસદમાં એમાં જે વિરોધી પાર્ટી હોય, ઓપોઝિટ લીડર હોય, બરાબર, એના દ્વારા આ પ્રકારના વાક્યને બધું બોલવામાં આવતું હોય છે જેથી કરીને સરકાર અથવા લોકો છે એ આનાથી કહી શકાય કે પ્રભાવિત થાય અને લોકો એનો વિરોધ કરે. સરકારે હજી ક્યારે એવું નથી કીધું કે અમે એપીએમસી બંધ કરશી અથવા તો એમએસપી દરે ખરીદી નહીં કરીએ. સરકાર એમ કહે છે અમે આ એપીએમસી પણ ચાલુ રાખશું અને જે એમએસપી ના દર વર્ષે અમે ડિક્લેર કરીએ છીએ એ પ્રકારે અમે ખરીદી પણ ચાલુ રાખશું. પણ ખેડૂતોને આ ભય છે કે એક સમયે કદાચ આવું પણ થઈ શકે છે. હવે વાત આવી છે એમએસપી ની. તો એમએસપી શું હોય છે એ એક નજર આપણે મિત્રો ભણી લઈએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ફૂલ ફોર્મ ને યાદ રાખી લેજો. ઘણીવાર પોસિબલ છે ક્લાસ સી ની અંદર તમે જો તો ફૂલ ફોર્મ પૂછતા હોય છે. જેમ કે લાસ્ટ ટાઈમ તમે જો કોન્સ્ટેબલના જીડીપી નું ફૂલ ફોર્મ પૂછ્યું હતું, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર. તો આ વખતે શક્ય છે કે એમએસપી નું ફૂલ ફોર્મ પૂછે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. કેટલા પાક ઉપર અપાય છે એ સંખ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે, 24 પાક. લાસ્ટ ટાઈમ જીપીએસસી માં પ્રશ્ન હતો અને પૂછે અલગ અલગ પાક આપેલા હતા અને પૂછેલું હતું કે એમાંથી કયા પાક છે. ઇવન યુપીએસસી માં પણ આ પ્રકારનો પ્રશ્ન આવેલો છે. CACP, બરાબર, ફૂલ ફોર્મ શું થાય? કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ, બરાબર. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ ની ભલામણ પરથી CCEA એટલે કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. યાદ રાખો
CACP ની ભલામણ ઉપર CCEA બરાબર છે એના દ્વારા તમે જુઓ તો આ MSP ના મૂલ્ય એપ્રુવડ થતા હોય છે. યાદ રાખજો, CACP ની ભલામણ ઉપર CCA દ્વારા જે પણ MSP ના મૂલ્ય છે એપ્રુવ થતા હોય છે. તો 24 પાકમાં તમે એક જોવો ને તો શેરડી પણ એક સમાવેશ છે બરાબર. એમાં કપાસ પણ છે, ઘઉં છે, દાળ છે કેટલી બધી, તો શેરડી પણ સમાવેશ છે. શેરડી ઉપર યાદ રાખજો MSP નથી હોતું, એના ઉપર FRP હોય, ફેર એન્ડ રિમ્યુનરેશન પ્રાઇસ હોય છે. ખાસ યાદ રાખજો 24 માં શેરડી સમાવેશ છે પણ એના ઉપર MSP નથી બોલાતી, એ શું કહેવાય? FRP બોલાય છે. તો એક આ MSP ઉપર એક નજર કરી લીધી. સૌથી પહેલા MSP તમે જુઓ ને તો ઘઉં ઉપર અપાઈ હતી બરાબર. હવે આમાં જે આપણે કીધું કે CACP છે એની સ્થાપના 1965 માં થઈ હતી અને સૌથી પહેલા તમે જુઓ તો ઘઉં ઉપર છે એ MSP ડિક્લેર કરાઈ હતી. હજી આગળ વધીએ. APMC ની બહાર કોઈ વ્યાપારી આપણે જોયું કે હવે ખેડૂત છે એ બરાબર હવે એને છૂટ આપી દે કે બાર તરફ તમે ગમે ત્યાં મજા આવે, જ્યાં ભાવ ઊંચો મળે ત્યાં વેચાણ કરી શકશો. હવે શું થાય કે સપોઝ કે ખેડૂત છે બારે વેચવા જાય છે બરાબર. ધારો કે આ નામનો ખેડૂત છે, આ છે અહીંયા APMC અને આ એક વ્યાપારી સંગઠન છે, વ્યાપારી ક્ષેત્ર છે. હવે ખેડૂત જે છે એ અહીંયા વેચવા જાય છે. હવે વેપારી જે છે એ ખેડૂત સાથે છેતરપિંડી કરે, એનો માલ લઈને ભાગી જાય, પૈસા ન દે, ગમે એ કરે બરાબર. તો ખેડૂતને શું કરવાનું બરાબર? તો ખેડૂત સાથે છેતરપિંડી થવાની શક્યતા છે, જ્યારે APMC માં એવી શક્યતા નથી. શું કામે? એમાં જે પણ એજન્ટ નહીં હશે એ રાજ્ય સરકારનો લાયસન્સ ધારી હશે બરાબર. તો APMC માં સ્યોરિટી હતી, તો ખેડૂતને આ અર્થે પણ થોડો વિરોધ દેખાડે છે કે અહીંયા એવી સ્યોરિટી અમને મળશે નહીં, અમારી સાથે છેતરપિંડી થવાની પણ શક્યતા રહેલી હોય છે. આના સિવાય ખેડૂતો અને વ્યાપારી વચ્ચે જે પણ વિવાદ થશે ને એમાં ખેડૂત જે છે, હવે આ વ્યાપારી વચ્ચે વિવાદ થઈ ગયો, ધારો કે આ વ્યાપારીને ખેડૂતને પૈસા આપ્યા નથી અને માલ લઈને ભાગી ગયો, તો વિવાદ જે પણ થશે ને એ ખેડૂત એક જે SDM હોય બરાબર એની પાસે જઈ શકશે અને એને ફરિયાદ કરશે કે આ નામનો વ્યાપારી છે, આ બધે સબૂત છે, એને મારી સાથે છેતરપિંડી કરી છે. તો SDM શું કરશે? એક બોર્ડનો નિર્ણય, એક બોર્ડ બનાવી દેશે. એક શું કરશે? બોર્ડ બનાવી દેશે. જે શું કાર્ય કરશે? આ એક બોર્ડ બનાવશે. આ બોર્ડ છે એ આ બંનેનો જે પણ વિવાદ હશે એ સોલ્વ કરશે અને આ જે બોર્ડ જે પણ નિર્ણય આપે ને એ બાધ્યકારી હશે, માનવો ફરજિયાત થઈ જશે બરાબર. આને અર્થે પછી તમે કોર્ટમાં નહીં જઈ શકો, બાધ્યકારી થઈ જશે. એટલે ખેડૂતો એવું કહે છે કે આ માટે અમને સિવિલ કોર્ટમાં જવાની માંગણી હોવી જોઈએ, સિવિલ કોર્ટમાં જવાની છૂટ હોવી જોઈએ. અમને કાંઈ પણ પ્રશ્ન છે, કાંઈ પણ ખોટું થાય છે અમારી સાથે, તો અમે આ બોર્ડને તો નિર્ણય ધ્યાનમાં રાખશું, પણ બોર્ડમાં અમને જો અસંતોષ થાય બરાબર છે તો અમે સિવિલ કોર્ટમાં જઈ અમે ફરીથી કેસ કરવાની અમારી પાસે સત્તા હોવી જોઈએ. તો ખેડૂતો આ પણ માંગણી કરે છે અને એને લઈને વિરોધ દર્શાવે છે. હવે ગવર્મેન્ટનો પક્ષ શું છે? આ બધું જોયું કે ખેડૂતો છે આ બધા બાબતે એનો વિરોધ કરે છે. ગવર્મેન્ટનો પક્ષ શું પક્ષ છે? તો પહેલા તો સ્ટેટ લિસ્ટમાં છે. યાદ રાખો 3 લિસ્ટ છે. એક તો જે કહેવાય કેન્દ્ર યાદી હોય, 3 યાદી છે ને આપણી પાસે, સેન્ટ્રલ લિસ્ટ કેન્દ્ર યાદી, બીજું હોય રાજ્ય યાદી સ્ટેટ લિસ્ટ, અને ત્રીજું કોન્કરન્ટ લિસ્ટ બરાબર સંયુક્ત યાદી હોય. અને આ મુખ્ય 3 યાદી છે અને અમુક એવા વિષય હોય ત્રણેયમાં ન આવે એને અવશિષ્ટ વિષય કહેવાય, જે આપણે અગાઉ કરંટ લેક્ચરમાં ભણેલા છીએ. અવશિષ્ટ વિષયો બરાબર. મેં તમને આને લઈને પ્રશ્ન પૂછેલો હતો 1935 માં જે ગવર્મેન્ટ હોય, જે અવશિષ્ટ શક્તિ હતી કોની પાસે હતી બરાબર, એ તમને પ્રશ્ન પૂછ્યો હતો. તો અવશિષ્ટ શક્તિ હોય છે. તો કૃષિ જે છે એ શેના સબ્જેક્ટમાં આવે? તો સ્ટેટ લિસ્ટ રાજ્ય યાદીમાં આવે છે. આને પણ યાદ રાખી લ્યો. કદાચ એક વાક્યમાં અથવા તો જે ફેક્ટ બેઝ પ્રશ્ન પૂછો તો પૂછી લે કૃષિ છે એ નીચેમાંથી કઈ યાદીનો સબ્જેક્ટ છે, તો યાદ આવશે રાજ્ય યાદી. હવે APMC માં સુધારો છે ને એ રાજ્ય સરકાર કરી શકે. શું કામ? કૃષિ છે કોનો વિષય છે? રાજ્ય સરકારનો વિષય છે બરાબર છે. એટલે APMC માં સુધારા રાજ્ય સરકાર કરશે. એટલે ભારત સરકારનું કેવું શું છે કે 2003 માં બરાબર અમે મોરલ APMC એક્ટ પ્રમાણે એને રજૂ કર્યો હતો અને કીધું હતું કે APMC માં સુધારા કરો, પણ રાજ્ય સરકાર દ્વારા એટલો બધો કહી શકાય કે કાર્યવાહી કરવામાં આવી નહીં. એટલે અમે આટલા વર્ષો રાહ જોઈ અને એ પ્રમાણે અમને સુધારો કાંઈ દેખાણો નથી. તો હવે અંતે તમે જુઓ તો અમે ઓર્ડિનન્સ લાવ્યા છીએ બરાબર જૂનમાં, અને હવે અમે ઓર્ડિનન્સને એક કાયદાનું સ્વરૂપ આપીને રૂપાંતરિત કરી દઈએ છીએ, એટલે કે કાયદો બનાવી દઈએ છીએ, જેથી કરીને જોવો તો ખેડૂતો માટે શ્યોરિટી ને બધું વધી જાય છે. બિહારનો એક વાક્ય આપેલું છે, બિહારને લઈને થોડું ગવર્મેન્ટ ખેડૂતનો પક્ષ રહેલો છે. ખેડૂતનો પક્ષ છે બિહારમાં તમે જો ને તો 2006ની સાલમાં APMC છે ને એની વ્યવસ્થા આખી સમાપ્ત થઈ ગઈ હતી બરાબર. આજથી 14 વર્ષ પહેલા બિહારમાં APMC આખી વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ. એટલે બિહારમાં શું થતું, ખેડૂતો જે છે એ APMC ની બહારની તરફ પાક વેચવા જતા હતા બરાબર, એની સુવિધા હતી.
હવે અહીંયા પ્રોબ્લેમ થઈ જાય છે. જેમ કે જુઓ, એપીએમસી જે છે એ ખેડૂતો પાસેથી ચાર્જ લેતા, આપણે જોયું કે 3% અને 2% એ પ્રમાણે અલગ અલગ ચાર્જ લેતા, પણ એની સામે એપીએમસી ખેડૂતોને સુવિધા આપતી, જેમ કે પાણી પીવાની સુવિધા હોય. આના સિવાય ખેડૂતનો પાક હોય તો ત્યાં તમે જુઓ તો મોટા મોટા ગોડાઉન ટાઈપ અથવા તો છાપરા બનાવેલા હોય, તો એની નીચે ખેડૂત એનો પાક રાખી શકે છે, બરાબર. તો એપીએમસી જે ટેક્સ લેતી 2 થી 3%, એની સામે ખેડૂતને સુવિધા પણ પૂરી પાડતી હતી. હવે બહારના સેક્ટરમાં તમે જો પ્રાઇવેટ સેક્ટરમાં અથવા તો વ્યાપારી સંસ્થા તરફ જાઓ તો ત્યાં આવી કોઈ સુવિધા મળતી નથી. હવે બિહારમાં એવું જોવા મળ્યું કે ખેડૂતો જે છે એ બહાર પાક વેચવા જતા હતા, તો શું થયું કે બહારના સંગઠન હોય, વ્યાપારી જે ગ્રુપ બની ગયા અને એને શું કર્યું, ખેડૂતો ઉપર ફરી આ પ્રકારના ચાર્જ લગાવી દીધા, બરાબર છે. આ પ્રકારની ફીસ વસૂલવાની ખેડૂત પાસે શરૂઆત કરી દીધી. ખેડૂતને કીધું કે તમારે આ સંસ્થામાં વેપાર વેચવો હોય તો તમારે 2% જેટલો ટેક્સ લાગશે, ફરજિયાત દેવો જોશે. હવે એપીએમસી તો ટેક્સ લેતી તો એની સામે સુવિધા આપતી, હવે અહીંયા ખેડૂતને ટેક્સ દેવો પડે છે અને સામે સુવિધા પણ મળતી નથી. એટલે ખેડૂતોને એક પક્ષ આ પણ રહેલો છે કે એના લીધે પણ અમને આ પ્રકારે નુકસાન થવાનું અથવા તો ભવિષ્યમાં ખોટ આવવાની શક્યતા રહેલી છે, બરાબર. અને તમે જુઓ, તમને કીધું એ પ્રમાણે કે બહાર તમે જુઓ જે વ્યાપારી ક્ષેત્ર છે એ ગ્રુપ બનાવી દીધા. એક તો ફી લેવાનું અથવા ટેક્સ લેવાનું શરૂ કરી દીધું, પાછા ગ્રુપ બનાવી દીધા. જે તમે જુઓ ને તો એકદમ નીચા ભાવે ખેડૂતોના પાક છે એની ખરીદી કરવા લાગ્યા છે, બરાબર. તો આ તમે જુઓ તો ખેડૂતોનો પક્ષ રહેલો છે કે આ રીતે અમે બધું જાણીએ છીએ, અથવા તો આ પ્રકારે અમે અત્યારે જોયેલું છે, જેને લઈને આ જે ત્રીજું બિલ છે એનો ખાસ વિરોધ નોંધાઈ રહ્યો છે. એના પછી મિત્રો જે નેક્સ્ટ નવો ટોપિક છે એ છે રાજ્યસભામાં ધ્વનિમત. હવે થોડા દિવસ પહેલા તમે જો આ 3 બિલ લોકસભામાંથી પસાર થઈ ગયા છે. હવે લોકસભામાંથી પસાર થઈ જાય તો એ આપણે જાણીએ છીએ સંસદની પ્રોસિજર, લોકસભામાંથી પસાર થઈ ગયા એના પછી રાજ્યસભામાં બિલ આવતા હોય છે. તો હવે આ 3 બિલ રાજ્યસભામાં આવ્યા છે, તો આ 3 માંથી તમે જુઓ તો 2 બિલને રાજ્યસભા દ્વારા ધ્વનિમતના માધ્યમથી પસાર કરવામાં આવ્યા છે, જેને લઈને ફરી વિવાદ આવી ગયો છે. હવે શું કહે છે, એક તો આ અભૂતપૂર્વ પગલા સ્વરૂપે તમે જુઓ તો રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે, તો હરિવંશ નારાયણ સિંહ. નામ યાદ રાખી દેજો ઉપસભાપતિનું, કારણ કે અત્યારે ખૂબ વધારે ચર્ચામાં છે. હરિવંશ નારાયણ સિંહ એને દૂર કરવા હેતુ અવિશ્વાસ પ્રસ્તાવ પ્રસ્તુત કરવા માટે 12 વિપક્ષી દળ એક સાથે આવી ગયા છે. રાજ્યસભામાં આ 3 બિલ રજૂ થયા, એમાંથી 2 બિલને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યા, જેના લીધે શું થયો, વિરોધ દર્શાવ્યો. વિરોધ કેવી રીતે, તો કે ઉપસભાપતિ છે એટલે કે કોણ, હરિવંશ નારાયણ સિંહ, એને દૂર કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ પ્રસ્તુત કરાયો. કેટલા દળ સામે આવી ગયા, તો ટોટલ 12 દળ છે, વિપક્ષી દળ છે, એ ભેગા થઈ અને આની વિરુદ્ધ આવી ગયા છે કે જે ઉપસભાપતિ છે, બરાબર, એને એના અવિશ્વાસ પ્રસ્તાવ લેવો અને એના પદ પરથી એને દૂર કરો. આગળ જોઈએ શું કહે છે, જેની પ્રતિક્રિયા સ્વરૂપે હવે આ તમે જુઓ તો 12 દળ સાથે આવી અને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા લાગ્યા. ઇનશોર્ટ તમે જુઓ ને તો સંસદમાં મારામારી ઉપર આવી ગયા હતા મિત્રો, રાજ્યસભામાં મારામારી ઉપર આવી ગયા હતા. તમે આ ફોટો જુઓ તો અંદાજ આવશે કે બધા સભ્યો છે ઊભા થઈ ગયા છે, બરાબર. આ પીઠાસીન છે, હવે તમે જો તો બધા સભ્યો ત્યાં હાજર થઈ ગયા છે, આ પ્રકારની સ્થિતિ હતી. તો આ કન્ડિશનમાં તમે જુઓ તો જે ઉપસભાપતિ છે રાજ્યસભાના, બરાબર છે, રાજ્યસભાના સભાપતિ જે છે, બરાબર, એને શું કર્યું કે 8 સાંસદને નિયમ 206 મુજબ સસ્પેન્ડ કરી દીધા છે. હવે શું થાય છે કે ઉપસભાપતિ છે એની પોસ્ટ ઉપસભાપતિની છે, બરાબર, પણ અનુચ્છેદ 91 પ્રમાણે જ્યારે પણ જ્યારે સભાપતિ હાજર ન હોય ત્યારે ઉપસભાપતિ સભાપતિ તરીકે કાર્ય કરતા હોય છે. તો જે ઉપસભાપતિ હતા અત્યારે સભાપતિ હાજર ન હોવાથી એક સભાપતિ તરીકે કાર્ય કરી રહ્યા હતા અને ટોટલ 8 વિપક્ષના સાંસદ હતા એને નિયમ 206 મુજબ શું કરી દીધા, સસ્પેન્ડ કરી દીધા છે. આગળ જોઈએ મિત્રો, હવે શું કહે છે તો તમે જુઓ ને તો અત્યારે જેની પ્રતિક્રિયા સ્વરૂપે એટલે કે હવે જે 12 દળ હતા એ રાજ્યસભાના ઉપસભાપતિ વિરુદ્ધ તો આવી ગયા કે અવિશ્વાસ પ્રસ્તાવ લેવો છે અને પદ પરથી દૂર કરવા છે. તો એના પ્રતિક્રિયા સ્વરૂપે એટલે કે કહી શકાય કે જે સાંસદો હતા ને બહુ વિરોધાભાસ દર્શાવવા લાગ્યા હતા. તો એના પ્રતિક્રિયા સ્વરૂપે તમે જુઓ ને તો સાંસદનો નિયમ જે 256 છે એના મુજબ એમાંથી 8 વિપક્ષી દળના સાંસદને છે ને સસ્પેન્ડ કરી દીધા છે, બરાબર. તો એની પ્રતિક્રિયા સ્વરૂપે નિયમ 206 પ્રમાણે 8 સાંસદને કહી શકાય કે સસ્પેન્ડ કરી દીધા. તો આપણે વાત કરી ત્યાં ધ્વનિમતથી પસાર કર્યા છે, બરાબર. તો પસાર શું કર્યા આપણે એ મુદ્દો નથી. એક તો એ થઈ જાય છે અવિશ્વાસ પ્રસ્તાવ અને સેકન્ડ આપણા માટે થઈ જાય છે ધ્વનિમત ઇમ્પોર્ટન્ટ. તો ધ્વનિમત શું છે, તો કે રાજ્યસભાના કામકાજ સંબંધી
રાજ્યસભાના કામકાજ સંબંધી તમે જુઓ તો એમાં નિયમ 252 થી લઈને નિયમ 254 સુધીમાં મત વિભાજનની 4 અલગ અલગ રીત જણાવેલી છે. નિયમ 252 થી 254 સુધીમાં મત વિભાજનની 4 અલગ અલગ રીત જણાવી છે. એમાં બે રીતમાં તમે જુઓ ને બે પ્રક્રિયામાં તો એમાં સાંસદના મત છે ને એનો રેકોર્ડ કરવામાં આવતો નથી અને બાકીની જે અન્ય બે પ્રક્રિયા છે એમાં તમે જો તો રાજ્યસભામાં એ સાંસદોનો રેકોર્ડ સ્થાયી રૂપે રાખવામાં આવતો હોય છે. તો યાદ રાખો કે 4 પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી છે. હજી શું કે છે આગળ તો કે આ રીતમાં બરાબર એટલે કે જે મતવાળી જે મેથડ છે ધ્વનિ મતવાળી જે રીત છે એમાં ધ્વનિ મતમાં તમે જો કાઉન્ટિંગ છે બરાબર છે એક તો ધ્વનિ મત કાઉન્ટિંગ ઓટોમેટિક વોટ રેકોર્ડર દ્વારા મત વિભાજન અને લોબીમાં જઈ પક્ષ અથવા તો વિપક્ષના જે પણ હોય એને સમર્થન કરવું તો આ 4 મેથડ સમાવેશ છે બરાબર છે સમાવેશ થાય છે ધ્વનિ મત કાઉન્ટિંગ ઓટોમેટિક વોટ રેકોર્ડર દ્વારા મત વિભાજન અને ચોથું શું કહે છે લોબીમાં જઈ પક્ષ અથવા વિપક્ષની સાથે તમે જુઓ બરાબર એના સમર્થનમાં ત્યાં ઊભું રહેવું આ પ્રકારે સમાવિષ્ટ છે. ધ્વનિ મતમાં સદનમાં અધ્યક્ષ અથવા તો સભાપતિ હોય ને એ સદન સમક્ષ આખો પ્રશ્ન રાખી અને સદસ્યોને હા અથવા તો ના બોલવાનું કહે એટલે કે શું થાય જે અત્યારે ધારો કે રાજ્યસભાના ઉપસભાપતિ છે એને શું કર્યું કે આ પ્રકારનો પ્રસ્તાવ છે એના ઉપર થોડી ઘણી ચર્ચા થશે પછી હવે એવું લાગે કે હા ભાઈ આમાં વધારે પડતા છે એમ દેખાય છે કે હા કહેશે તો કે ધ્વનિમત કરવામાં આવશે અને પ્રસ્તાવ આખો રાખી દે કે આ પ્રમાણે પ્રસ્તાવ છે બરાબર તો જો હા અને ના એ પ્રમાણે પોતાની રાય આપવાનું કહેવામાં આવે છે અને ધ્વનિમત સાંભળી અને અંતિમ જે સત્તા છે અથવા તો અંતિમ જે નિર્ણય હોય છે એ બહુમતના આધારે કે અવાજ વધારે હા સંભળાય છે કે ના સંભળાય છે એના આધારે અધ્યક્ષ અથવા તો જે સભાપતિ હોય એ પ્રસ્તાવને પસાર કરવો કે ન કરવો એ નક્કી કરતા હોય છે. હવે મુદ્દો અહીં ફરી એટલા માટે આવે છે કે હવે આ પ્રસ્તાવ તો પસાર કર્યો હવે શું કહે છે કે આમાં ધ્વનિમત શા માટે લેવામાં આવ્યો. હવે આટલો ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો આટલો વિરોધ થાય છે તો જે રાજ્યસભાના ઉપસભાપતિ છે એને શું કામે આ પ્રમાણે કીધું કે ભાઈ આપણે ધ્વનિમતથી એને હા કે ના બોલાવી લઈએ. ઇન શોર્ટ કે તમે આ સમય દરમિયાન જુઓ ને તો જ્યારે હા અને ના બોલાતી હતી ત્યારે રાજ્યસભાને મ્યુટ કરવામાં આવી હતી બરાબર એનો વોઇસ મ્યુટ કરવામાં આવ્યો હતો ન્યૂઝની અંદર ને ત્યાં એટલા માટે એવું કહે છે કે તમે આ જે મુદ્દો છે બરાબર એનો વિરોધ રાજ્યસભાની અંદર વધારે દેખાઈ રહ્યો છે અને તમે જુઓ તો એવું કહે છે કે એને જે એનો પ્રસ્તાવ છે અવિશ્વાસ પ્રસ્તાવ લેવી એના પદ ઉપરથી એને દૂર કરવા છે. શું કહે છે આગળ બરાબર હવે શું કહે છે ચોથો જે મુદ્દો છે એમાં એવું છે કે રાજ્યસભાના ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટેની જોગવાઈ. હવે આપણે જોયું કે ભાઈ એનો વિરોધ કરે છે અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવવો છે તો એના માટેની જોગવાઈ શું હોય છે બરાબર તો એ જોઈએ તો વિપક્ષ દ્વારા ઉપસભાપતિ વિરુદ્ધ કાયદો છે એનું ઉલ્લંઘન આના સિવાય તમે જુઓ તો કે સંસદીય પ્રક્રિયા જે છે પરંપરાઓ છે અને નિષ્પક્ષ ભૂમિકા નિભાવવાની હોય છે એટલું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે બરાબર જેના અર્થે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવો ઉપસભાપતિ પર લઈ આવવા માટેની વાત કરી રહ્યા છે. હવે રાજનીતિક દળોના જે રાજ્યસભાના સદસ્ય હોય ને એ પોતાનો વિચાર અભિવ્યક્તિ અને અનુમતિથી આપવામાં આવતો હોય છે બરાબર. હવે ઇન શોર્ટ કે એવું સમજો કે રાજ્યસભાનો જે પણ સદસ્ય હોય એ પોતાની અભિવ્યક્તિની છૂટ હોય છે કે મારે આ પ્રકારનો વિચાર છે આ બિલ ઉપર એ અમારે કેવો છે અને આ પ્રકારે હોવું જોઈએ. હવે આ સ્વતંત્રતા એ લોકોને મળી નથી આ વિપક્ષની નેતાઓને એવું એ આરોપ લગાડે છે બરાબર. તો એને ખાસ યાદ રાખો એક તો આ બધા કે સંસદીય પ્રક્રિયા કાયદો પરંપરા અને નિષ્પક્ષ ભૂમિકા નિભાવી નથી અને એને જે અભિવ્યક્તિની અનુમતિ હોવી જોઈએ એ પણ એને આપવામાં આવી નથી. આ પ્રકારના ઉપસભાપતિઓ પર આરોપ લગાડેલા છે. આગળ જોઈએ શું કહે છે તો કે જેના કારણે વિભિન્ન રાજનીતિક દળ ઉપસભાપતિઓ પર વિશ્વાસ નથી આવો શબ્દ વાપર્યો છે કોઈ વિશ્વાસ નથી આવો શબ્દ વાપર્યો છે વિપક્ષના નેતાઓએ રૂપે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે પ્રસ્તાવ રજૂ કરવાની મેથડ હોય છે મિત્રો એવું નથી કે ચલો આજને આજ રજૂ કરી દીધો ઉપસભાપતિને નિયમ મુજબ 14 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે એના પછી કાર્યવાહી થાય છે. તો 14 દિવસ પહેલા નોટિસ આપવી તથા રાજ્યસભાના કુલ સદસ્યોના બહુમતથી રાજ્યસભાના જેટલા સદસ્યો હોય હાજર બરાબર એના બહુમતથી પ્રસ્તાવ પસાર થાય તો એને એના પદથી દૂર કરી શકાય છે. એટલે કે એક તો રાજ્યસભાના સભ્યોમાં બહુમતથી પ્રસ્તાવ પસાર થવો જોઈએ અને 14 દિવસ પહેલા નોટિસ આપેલી હોવી જોઈએ. તો ત્યારે તમે જુઓ તો ઉપસભાપતિ ઉપર કહી શકાય પ્રસ્તાવ છે એ પારિત કરી શકાય છે. એના સિવાય જોઈએ તો ભારતનું જે બંધારણ છે અનુચ્છેદ 90 એની અંદર ઉપસભાપતિના પદ ત્યાગ બરાબર છે પદ ખાલી થવા ઉપર તથા એને પદથી દૂર કરવા હોય બરાબર છે એ બાબતના ઉલ્લેખ કરેલા છે. ક્યાં ક્યાં છે તો આપણે અનુચ્છેદ 90 પણ સાથે જોઈ લઈએ. અનુચ્છેદ 90 એવું કહે છે કે પેલું રાજ્યસભાના સભ્ય ન રહે તો એને એનું પદ ખાલી કરવું પડે
છે, એટલે કે જે પણ ઉપસભાપતિ હોય હવે એ રાજ્યસભાનો સદસ્ય નથી રહેતા તો એને પદ એનું ખાલી કરવાનું. બીજી જોગવાઈ શું કે છે કે એ જે છે ઉપસભાપતિ એક હસ્તાક્ષર કરેલું એક કહી શકાય પત્ર જે છે લખાણ જે છે એ સભાપતિને આપીને એના પદ પરથી દૂર થઈ શકે છે. બરાબર. તો પેલું તો સભ્ય ન રહે ત્યારે સેકન્ડ શું કહે છે કે હસ્તાક્ષર કરેલું જે લખાણ હશે બરાબર એ સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ હશે એને આપી અને એના પદ પરથી દૂર થઈ શકે છે. અને ત્રીજું એવું કહે છે કે રાજ્યસભાના તે વખતના તમામ સભ્યોની બહુમતથી જો પસાર ઠરાવ જે છે એ પસાર કર્યો હોય તો એના પદ પરથી દૂર થશે. તો જો અહીંયા લખેલું છે કે તમામ સદસ્યોની બહુમતથી બરાબર પસાર કરેલો હોવો જોઈએ, પણ આના માટે એક કન્ડિશન છે. ઠરાવ પસાર થાય એના માટે કન્ડિશન આપી છે કે એવું કે છે કે એને ઓછામાં ઓછા 14 દિવસ પહેલા નોટિસ અપાઈ હોવી જોઈએ તો જ પ્રસ્તાવ રજૂ કરી શકાશે અથવા તો અધરવાઇઝ રજૂ કરી શકાશે નહીં. મિત્રો અનુચ્છેદ 91 પણ સાથે જોઈ લઈએ. અનુચ્છેદ 91 છે ને એ જે ઉપસભાપતિ છે એ જ્યારે સભાપતિનો હોદ્દો ક્યારે ધારણ કરી શકે એના ઉપર કીધેલું છે. એક તો સભાપતિની જે જગ્યા ખાલી હોય કોઈ પણ કારણોસર તમે જુઓ તો એ સદનમાં હાજર ના રહ્યા હોય તો ઉપસભાપતિ છે એ સભાપતિ તરીકે કાર્ય કરે છે અને એ વખતનો એનો જે પાવર હોય એટલે કે જે ઉપરાષ્ટ્રપતિનો પાવર હોય સભાપતિનો પાવર હોય તે એને મળતો હોય છે. બરાબર. આના સિવાય જુઓ કે રાજ્યસભામાં કોઈ પણ કારણોસર બેઠક ખાલી હોય, ઇન શોર્ટ કે ધારો કે સભાપતિ હાજર નથી, ઉપસભાપતિ હાજર નથી તો શું કરવું? તો એ વખતે પ્રેસિડેન્ટ જે છે રાષ્ટ્રપતિ એ કોઈ વ્યક્તિને એઝ કહી શકાય કે ઉપસભાપતિ તરીકે નિયુક્તિ આપતા હોય છે. તો મિત્રો આ પ્રમાણે અનુચ્છેદ 90 અને 91 બંધારણમાં આપેલા પણ છે. તો આજનું ડિસ્કશન જે પણ છે મિત્રો એ અહીં સમાપ્ત થાય છે. આઈ નો કે વિડીયો લેન્થ થોડીક વધારે થઈ ગઈ છે, પણ મિત્રો જે પણ ચર્ચામાં રહી રહ્યું છે, જે પણ વિરોધ થઈ રહ્યો છે એ બધી ટોટલી માહિતી તમારી સામે રજૂ કરી દીધી છે. હવે આમાં સરકારનો શું પક્ષ રહેશે એના ઉપર આગળ જે પણ આવશે હું તમને જણાવતો રહીશ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય, પ્રશ્ન હોય ને તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. થેન્ક યુ.